ઠીક બરાબર. આ તો જલ્દી પેપર હારા દે ને હારા ટકાવારી આવવા જોઈએ. ટકાવારીને પાસ થવાનું છે ખાલી. એવું છે? ટકાવારી હોવી જોઈએ. ટકાવારી નું કામનું પાસ થઈ જવાય. એવું છે એમ ને? એ તો ટાઈમ વગરનું પાણીપુરી ખાય એટલે એવું જ થાય. તો મેં તો તને કીધું હતું. મેં કીધું તું જમવા ટાઈમે ખાઓ. તમે મને તો હું કરું. જમવાનું તો મને તો નીંદર આવવા માંડે કે ભૂખ લાગી નથી. સાચી વાત છે. આ બધું હવાર દઈ તો સવારે થોડુંક ખાવાનું. સોળી બાઈ નથી ખાતું હોય નહીં સંતોષ નહીં. એ કે પપ્પા ખાય ત્યારે સંતોષ કે ઠીક. તો પપ્પા ક્યારે ખાય કોઈ નક્કી એટલે જ આપણે નાસ્તો ન મગાવી. તમે બે ખાતી હોય ને? હા અમે ખાતા મજા આવે એવી છે કે તો હું ખાઉં. પછી ખાઓ પછી ખબર પડે. તો અમારે પાર્સલ આવી ગઈ છે આપણી. આવી જ જાય ને પાછું. અમારે તરબૂચ આવી ગયું છે. તરબૂચ લેતી આવ્યું. હા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા. તો મિત્રો અત્યારમાં જો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સુરતથી આપણે ઘરે આવી ગયા છીએ. મેડમ બધું હમણાં રિપેરિંગ કામ. જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં. તો જો અમે સુરતથી આવી ગયા હતા એ કામે લાગી ગયા છીએ. સુરતનો ઠાક ઉતરો નથી હજી મને. કોઈ રહેવાય ને હમણાં 2 દી. હોય શું રે, નાવાનું હોય, નાસ્તા હોય, બધું તમારે તો કહ્યું ને તમે હુતા રહ્યો એટલે તમારે આવી ગયું કા. અમારે જે બાયું ન હોવાનું હોય. ટાઈમ ભયો છે કા. ટાઈમ કામ કરવું પડે ને, નાસ્તા પાણી કરવા પડે, નાવું હોય બધા. સુરતમાં પણ મજા આવી ગઈ ને? મજા જ આવે ને સુરતમાં. ફરવા ન જવાનું તમારે દાઈ નથી. પણ આપણે બધા સંબંધી એટલા બધા હતા ને એ તો પાછા બીજી વાર આપણે કોઈ સંબંધી ત્યાં ન જવાય ને. હવે સીધું સ્પેશિયલ ફરવા જ જવાય ને. હવે એમ જ કરવાનું છે. પછી જોઈએ આપણે તમે કેવાક લઈ જાઓ છો. જવાનું મારે જવાનો વિચાર નતો. બંચી ઘરે હતી, બોર્ડની પરીક્ષા ચાલુ છે બંચીની, એટલે એક ઘરે હોય એટલે ન મજા આવે. એટલે બધી હારે છે ત્યાં જશે. તો એવું બધું છે મિત્રો. સુરતનો ઠાક હવે ઉતારી છે અને આજનો જે આપણે આરામ કરી લેવાનો છે અને કાલથી ધીમે ધીમે આપણે કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે. કારણ કે હમણાં પૈસા વપરાઈ ગયા એટલે કામ તો કરવું પડશે. પૈસા તો વપરાઈ જાય ને. લીધું નથી વસ્તુ અમે, ખાલી ગેસમાં તોલ નાખા આ તે એમાં જ ગયા છે. એ તો બધું બહાર જાય એટલે પૈસાનો ખર્ચો થાય. કામ સડી જાવ ને તો પાછા પૈસા આવે તો પાછા ઘણી વસ્તુ મસાલાનો ટાઈમ આવશે, અથાણાની સિઝન આવી જશે, એ બધા ખર્ચા ચાલુ થઈ જશે. માંગ ચાલુ કરી દીધી એમને અત્યારમાં. એ તો આવી તો કેવું જ પડશે ને તમને. એ તો ઓલા ઘર માંડીને બે તો બધું જાય. બહુ વસ્તુ જોવે, એક ઘટે નહીં, એમાં બધી વસ્તુ જોવે. હાલો હું જાઉં રસોઈ કરવા. હા, ધીમે ધીમે ચાલુ કરી દે આપણે રસોઈ. અને આપણે તો આજે ઘરે જ આરામ કરવાનો છે. કારણ કે અત્યારમાં જાગ્યા છીએ તો હજી થોડીક નીંદર આવે છે. કારણ કે ઉજાગરા વધતા જાય છે. સુરતમાં હતા ત્યાં સુધી આપણે આરામ કર્યો જ નથી, ઉઠતા જ નથી. આરાધના બેન નાસ્તો કરે છે અને બચ્ચી બેન મોબાઈલ ઘુમાડે છે. તારે કે નથી પેપર દેવા જવાનું? હે, જવાનું ક્યારે છે? ક્યારે પેપર દેવા જવાનું? 2:30 વાગે. સારા જાય છે ને પેપર? બંસી બેન અમારે ઘેરે જ હતા. કેમ? બંસીને પેપર સારા જાય છે ને. 4:30 ની તો ઉઠીને વાંચે છે. પછી કેટલું હોય, ઘડીક તો મોબાઈલ લેવો પડે ને. બધું મગજ ઓલું થઈ જાય કા. આ કોણ આપ્યું કે? એવું? હા, એ મારા કાકી. હા તો કાકી સુરતની આઈટમ છે. આ કે કાલી એવો કાકી ન્યાથી બીજું ફ્રીમાં લાવવું જ પડે ને ત્યાંથી તો. એને બનાવ્યો એને મને મારા ભત્રીજાને દેવું પડે. એટલે તેને મૂક્યા આવું ને પગ લૂછવા થાય માણસ આવે ને. તો હાલો મિત્રો, હવે આપણે એક રીલ્સ બનાવવાની છે 1-2 એ કરી નાખી. તે બેન અમારે આજ જાય છે એક્ઝામ દેવા. કા પાછી કેટલા વાગ્યાનો સમય? 2:30 વાગે જવાનું. એટલે હજી હમણાં જઈ તો એક વાર કેવું પેપર કેવું છે આજનું? સ્ટેટિસ્ટિક. કેમ બધું રેડી હાલે ને? રેડી. જોઈ ક્યાં ચડીને બેઠી જો. સોફો એને આટો બનાવ્યો છે ને ત્યાં ચડીને બેઠી. આ તો નાની નાની જઈએ અમારે. સંતોષભાઈ મૂકો આવે છે ને? મૂકો આવે ને કારણ ગાડી લઈને વઈ જાય. ઠીક બરાબર. આ તો જલ્દી પેપર હારા દે ને હારા ટકાવારી આવવા જોઈએ. ટકાવારીને પાસ થવાનું છે ખાલી. એવું છે? ટકાવારી હોવી જોઈએ. ટકાવારી નું કામનું પાસ થઈ જવાય. એવું છે એમ ને? તો બંસીબેન અમારે જાય છે પેપર દેવા, સંતોષભાઈ મૂકવા જાય છે. હવે કઈ રીતનું એનું રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. તો મિત્રો અત્યારે જો મેડમ ફ્રી થઈને બેસી ગયા છે. બધું કામ પતાવી દીધું? હે, કામ તો પતી જાય ને હવે. હજી ઠાક હજી થોડોક સેવા. એ તો સુરતનો ઠાક હજી રહે થોડાક દી. તો તમારે શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી. કાલથી દુકાને જવાનું છે. કાલે તાર બેનને આવવાના છે ને. હા, હાળી આવે તો ઘરે રહેવું પડે ને.
રવિવારે તો જવું જ જોઈએ. આટો મારી દઈએ ને રવિવારે દુકાને જઈને તો કંઈ ખેડવું છે. મિત્રો એવું બધું છે. મેડમે બધું કામ પતાવી દીધું છે. કપડાં બપડાને આજ તો બધું ધોઈને બોઈને બધું કાઢી નાખ્યું છે. હવે નેરગા થઈ હે બીજા ત્યાં ધોઈને આવી હતી સુરતના તાપીના પાણીમાં કા પાણી તો ફૂલ હોય ને આપણી જેમ ન હોય. ઉતારો ઠાક બીજો હું થાક તો હજી 2 દી રહે. સોમવારથી મજા આવશે. હજી સોમવાર 2 દી જવા દે ને સોમવારથી કામે ચડી જાય. તમે દુકાને જાઓ હું મારા કામે ચડી જાઉં. સરસ. મિત્રો અત્યારે જો અમારે બંસીબેન પાણીપુરી લાવ્યા છીએ. તમે બે ખાતી હોય ને મજા આવે એવી છે કે તો હું ખાઉં. પછી ખાઓ પછી ખબર પડે. તો અમારે પાર્સલ આવી ગઈ છે આપણી. આવી જ જાય ને પાછું. અમારે તરબૂચ આવી ગયું છે. તરબૂચ લેતી આવ્યું. તમારે ખાધા જ કરવાનું નીકળ્યું કા. જ્યાં તમે પાણીપુરી ખાઈને આવી પાછું તરબૂચ ખાવ પેટમાં ટાઢું થાય ને કા. હે તીખી ખાધી હોય ને એટલે પછી એમ ફૂલ તીખી ખાય પછી કે હવે જલ્દી કાઢો હાલો. સંતોષ હાલો સંતોષભાઈ ને અમારે બે ને બાકી છે પાણીપુરી. બેનું લાવી આપણે આટું કા. સુરતમાં ખાધી પણ મજા ન આવે. હાલો કાઢો ઝડપથી હવે હાલો. તો હાલો પાણીપુરી બધાને ખાવી તો રાજુલાની પરીક્ષિત પાણીપુરી આવી ગયું છે. આ રીતનું કંઈક છે અમારે. આ તો ઓલી તીખી કરાવી ને હા બરોબર જ છે તીખી. બહુ તીખી ન ખવાય. તો હાલો બધાય પાણીપુરી ખાવા. તો ગાઈસ અત્યારે જો આપણે પાણીપુરી ખાધી છે પછી જમવાનું બધું ત્યાં છે પણ જમવા બેહતું નથી કા. ફરે છે જો હે રોટલા ગાંઠિયાનું શાક પૂરીનું શાક શાક બધું બની ગયું છે અને કોઈ જમવા તૈયાર નથી. એ તો ટાઈમ વગરનું પાણીપુરી ખાય એટલે એવું જ થાય. તો મેં તો તને કીધું હતું. મેં કીધું તું જમવા ટાઈમે ખાઓ. તમે મને તો હું કરું. જમવાનું તો મને તો નીંદર આવવા માંડે કે ભૂખ લાગી નથી. સાચી વાત. આ બધું હવાર દઈ તો સવારે થોડુંક ખાવાનું. બાઈએ નથી ખાધું હોય નહીં સંતોષ નહીં. એ કે પપ્પા ખાય ત્યારે સંતોષ કે ઠીક. પપ્પા ક્યારે ખાય કોઈ નક્કી એટલે જ આપણે નાસ્તો ન મગાવી. વહેલા મગાવે ને તમે મગાવ્યો 6 વાગે આવ્યો 6:30 એટલે મોડું થઈ જાય. હાલો હવે હોઈ જાય બીજું હું જાય હજી જમવાનું કાંઈ હજી તો ભૂખ લાગતી નથી. પેટ એમને ભર્યું છે. તો કાઢીને મૂકી તો દવા વાસ્તે થોડા ઉઠી નાખો ને. તો રાતે મોઢેથી ભૂખ લાગે તો ખાઈશું. એ તો એ જ કરશો તમે. લોહી પીવો તે કા ખાઈ ઓલું ઢોંઢે દવા પાણીપુરી ખાધી છે. પાણી આવે ને એમાં પાણી આવે પેટ ભરાઈ જાય. હજી વાગ્યા કેટલા 9 વાગ્યા 9 વાગ્યા છે. અત્યારમાં કઈ ઊંઘ આવશે નહીં એટલે ઘડીક વાસણ ઉઠકું. વાસણ તો ક્યાં હશે તો થોડાક તો હોય ને પાણીપુરી ના હોય ચા ના હોય એમ તો હોય જ તે ને. રસોઈ બનાવી તો હોય જ તે રસોઈ. તો એવું છે આજે પાણીપુરી ખવાઈ ગઈ એટલે કોઈને ભૂખ નથી લાગી અને બધે જમવાની વાટે છે પણ કોઈ જમવા આવતું નથી. તો ફાઇનલી મિત્રો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને મેડમે આવી ગયા છે બરાબર ને. હવે આપણે હોઈ જવાય કારણ કે 11 વાગી ગયા છે રાતના. તો વાગી થાકી ગયા છે. સવારમાં વહેલા જગાડજો બરાબર. મોડા ખાઈ કામ કરીએ તો પછી આપણે થાકી જાય. તો આજનો વિડીયો આપણે એન્ડ આપીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. આવજો ભાઈ બાય.